વેલેન્ટાઇન સ્પેશિયલ જૈન પાસ્તા. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું વેલેન્ટાઇન સ્પેશિયલ. વેલેન્ટાઇન આવે એટલે લોકોને કંઈક સ્પેશિયલ કરવાનું મન થાય, તો આપણે અહીંયા બનાવીએ છીએ ઇઝી વે જૈન સ્પેશિયલ પાસ્તા, જે તમે જૈન લોકો તો બનાવી શકે છે, પણ ઘણા બીજી કાસ્ટના પણ આને બનાવીને એનું મજા લઈ શકે છે. તો આપણે અહીંયા વેલેન્ટાઇન સ્પેશિયલ પાસ્તા બનાવી રહ્યા છે. તો એની માટે આપણને સામગ્રીમાં લાગશે પાસ્તા, યલો ઝુકીની, ગ્રીન ઝુકની, બેબીકોર્ન, પનીર, બેઝિલ પત્તા, ગ્રેવી. રેડ ગ્રેવી બનાવવા માટે જે પ્યોરી છે ટમેટાની, એ બાફીને એને સરસ મજાની ગાળી લીધી છે, જેમાં બી પણ બિલકુલ નથી. વ્હાઈટ સોસ બનાવવા માટે ઘી, મેંદો, દૂધ, મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, સુગર, ઓલિવ ઓઇલ. તો ચાલો આપણે પાસ્તા બનાવવા માટે લઈશું એક પેન. આપણે પહેલાં વ્હાઈટ સોસ બનાવી લઈએ. એની માટે આપણે ઘી લઈશું. હવે આપણે એની અંદર ઘી ગરમ થઈ ગયું છે, મેંદો લઈ લઈશું અને થોડું હલકા હાથે હલાવી લઈશું. આપણું આ થઈ ગયું છે. હવે આપણે એને દૂધ નાખી દઈશું અને આ આપણે હલાવતા જ રહીશું, નહીં તો દાણા દાણા થઈ જશે. અને આપણે હલાવતા રહીશું તો પ્રોપર સોફ્ટ ક્રીમ બની જશે. તમે જોઈ રહ્યા છો એનું થિકનેસ થવા લાગ્યું. આ આપણું વ્હાઈટ સોસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે પાસ્તાની તૈયારી કરીએ. આપણે એક પેનમાં ઓલિવ ઓઇલ લઈશું. પાસ્તાને જેવી વસ્તુમાં ઓઇલ પણ ઓછું જાય, અને ઓલિવ ઓઇલ તો હેલ્થ માટે બહુ જ સરસ હોય છે. આપણું ઓઇલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ચૂકની અંદર લઈ લઈશું. યલોવાળી લઈ લીધી છે, આપણે અંદર હવે ગ્રીનવાળી એડ કરીશું. બેબીકોર્ન, આપણે થોડું એને બેબીકોર્ન નાખ્યા છે અને હવે આપણે એને થોડી વાર થવા દઈશું. હવે આપણે જે આ પ્યોરી ટમેટાની છે એ લઈશું, જે આપણે બાફીને એકદમ સરસ પેસ્ટ કરીને તૈયાર કરી છે. અહીંયા આપણે એની અંદર સોલ્ટ લઈશું, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, ને આપણે ફ્રેશ બેઝિલ અહીંયા ચોપ કરીને રાખ્યા છે એ પણ લઈશું. વાવ, સુપર સુગંધ આવી રહી છે. હવે પાસ્તા છે એટલે અંદર થોડું કેચઅપ પણ એડ થાય, તો આપણે એની અંદર થોડું રેડ કેચઅપ એડ કરીશું. હવે આપણે એની અંદર જે વ્હાઈટ સોસ બનાવ્યો છે એ પણ એડ કરીશું. થોડી સુગર, ને આપણે એની અંદર થોડા પનીરના પીસીસ પણ એડ કરી લઈશું. હવે આપણે એની જે પાસ્તા તૈયાર રાખ્યા છે એ લઈશું. ને એને પ્રોપર હલાવી લઈશું. આ આપણા સરસ મજાના પાસ્તા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં સર્વ કરી લઈશું. આપણા જે રેડ પાસ્તા છે તૈયાર થઈ ગયા છે. આપણે ચીઝ તો અહીંયા ખાતા નથી, તો આપણે એને પનીરથી થોડું ડેકોરેટ કરી લઈશું. અને સરસ મજાનું બેઝિલ, જેનાથી સરસ એક ડિફરન્ટ ફ્લેવર આવે છે પાસ્તામાં. આ તમારા વેલેન્ટાઇન સ્પેશિયલ જૈન પાસ્તા તૈયાર છે. અગર તમે કંઈક સ્પેશિયલ કરવા માંગો છો તો આ પાસ્તા બનાવીને એને સ્પેશિયલ કરી શકો છો, અને તમારું વેલેન્ટાઇન પણ ખૂબ જ સ્પેશિયલ થશે. તો આ આપણા રેડ પાસ્તા તૈયાર છે.